तो मित्रों आजना लेक्चर में આપણે શીખવા જઈ રહ્યા છે ચેપ્ટર 1 સૂચક આંકના દાખલા નાના કે જે 2 ગણમાં પૂછાય। તો સ્વાધ્યાય 1 ના વિભાગ સી નો દાખલા નંબર 7। એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધી 340 થયો। એ જ સમયે વેતન 13500 થી વધી 14750 થયો। तो कामदार ने वास्तव में फायदो थयो कि नुकसान ते आपणे शोधवानुं छे। तो सूचकांक में जेटलो वधारो थयो 280 थी 340 तो वेतन में पण ते ज रीतनो वधारो थयो होवो जोईए। तो आपणे दाखलो गणीने नक्की करीशुं के वेतन में सूचकांक में थयेल वधारा जेटलो वधारो थयो छे के नहीं। तो हवे दाखलो गणीए। तो जूनो सूचकांक केटलो हतो एनो 280 अने नवो केटलो आव्यो तो 340। तो जीवन निर्वाह खर्चनो सूचकांक अने एने लगतुं वेतन आपेलुं हतुं। तो अहींया लखीए जीवन निर्वाह खर्चनो सूचक आंक अने सामे लखीए तेनुं वेतन। वेतन शेमां होय? रूपियामां। तो जीवन निर्वाह खर्चनो सूचकांक केटलो हतो? 280। ए वखते एनुं वेतन केटलुं हतुं? 13500 रुपया। तो सूचकांक 280 थी वधीने थयो केटलो? 340। तो वेतन केटलुं थयुं होवुं जोईए। ચોપડીમાં આપણને આપ્યું છે કે 14750 થયું, પણ આપણે શોધીશું કે કેટલું થવું જોઈએ। જો 14750 જવાબ આવી જાય તો નહીં નફો કે નહીં નુકસાન, પણ જો એની આગળ પાછળ જવાબ આવે તો નફો થયો કે નુકસાન આવ્યો તે લખવું પડશે। તો આની ગણતરી કરીએ હવે કે 340 ગુણ્યા 13500 એટલે કે ચોકડી ગુણાકાર 340 ગુણ્યા 13500 છેદમાં 280 ગુણાકાર કરી 280 સાથે શું કરી લઈશું? ભાગાકાર। તો જવાબ મળશે આપણને રૂપિયા 16392.86। 340 ગુણ્યા 13500 છેદમાં 280 તો શું જવાબ મળ્યો? 16392.86। હવે જ્યારે સૂચકાંક 340 થયો ત્યારે એનો પગાર કેટલો થયો હતો? વધીને 14750, પણ થવો કેટલો જોઈતો હતો? 16392। તો પગાર 16392.86 થવો જોઈતો હતો અને થયો તો કેટલો? 14750। તો વ્યક્તિને શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય। તો સૂચકાંકમાં જેમ વધારો થયો તેટલો પગારમાં એટલે કે વેતનમાં વધારો થયો નથી। તો માટે કામદારને થયેલ નુકસાન બરાબર 16392.86 માઇનસ કેટલો પગાર થયો તો એનો? 14750। તો બંનેની બાદબાકી કેટલી આવશે? 1642.86। તો કેટલા રૂપિયાનું નુકસાન થયું કામદારને? 1642.86 રૂપિયાનું નુકસાન થયું કહેવાશે। તો જેમ સૂચકાંકમાં વધારો થાય તેમ વેતનમાં પણ વધારો થવો જોઈએ। જો ના થાય તો કામદારને શું કહેવાશે? નુકસાન થયેલું કહેવાય। હવે આપણે જોઈએ દાખલા નંબર 8। દાખલા નંબર 8ની અંદર સૌથી પહેલા વર્ષ 2010 થી વર્ષ 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે। તે પરથી આપણે શું શોધવાનું છે? વાસ્તવિક વેતન। વાસ્તવિક વેતન શોધવા માટે વાસ્તવિક વેતનનું સૂત્ર ખબર હોવી જોઈએ। વાસ્તવિક વેતનનું સૂત્ર હું તમને પહેલા લખીને બતાડી દઉં। તો વાસ્તવિક વેતન બરાબર જે આપણને દાખલાની અંદર આપ્યું છે કે સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગુણ્યા 100।
તો 8મા દાખલાની અંદર આપણને કઈ કઈ કિંમત આપી છે મિત્રો? તો 8મા દાખલામાં આપણને કિંમત આપી છે, પહેલી આપી છે વર્ષ, તો અહીં લખીએ વર્ષ. ત્યારબાદ આપણને બીજું શું આપ્યું છે? સરેરાશ માસિક વેતન. સરેરાશ માસિક વેતન. ત્યારબાદ આપણને શું આપ્યું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. અને છેલ્લે આપણે શું શોધીશું? વાસ્તવિક વેતન. અહીંયા આગળ 3 લાઈન આપણે દોરી દઈશું. હવે વર્ષ, સૌથી પહેલું વર્ષ આપ્યું છે 2010. ત્યારબાદ 2011, 2012 અને 2013. 2010માં વેતન કેટલું છે? 35,000. વેતન હંમેશા શેમાં હોય? રૂપિયામાં. 2011માં વેતન કેટલું છે? 40,000. ત્યારબાદ 42,000. તેના પછી છે 50,000. 2011નો સૂચક 10નો સૂચકાંક કેટલો છે? 120. 2011નો સૂચકાંક કેટલો છે? 150. 2012નો 130 અને છેલ્લે 160. તો આટલી રકમ આપણને ચોપડીમાં આપેલી છે. તેના પરથી આપણે શું શોધવાનું છે? વાસ્તવિક વેતન. તો વાસ્તવિક વેતનના સૂત્ર મુજબ સરેરાશ વેતન છેદમાં સૂચકાંક ગુણ્યા 100. તો વેતન કેટલું છે? 35,000 છેદમાં 120 અને ગુણ્યા 100. તો અહીંયા આગળ ગણતરી દર્શાવવી હોય તો દર્શાવી શકાય. હું પહેલામાં ગણતરી લખું છું, પછી નથી લખતો, બરાબર? તો 35,000 છેદમાં 120 ગુણ્યા 100. અને આનો જે જવાબ આવે તે કેટલો છે? કે રૂપિયા, વેતન આપણે રૂપિયામાં હોય એટલે અહીંયા પણ રૂપિયા લખી દઈએ. તો 29,166. 29,166.67. આ ગણતરી હતી કે 35,000 છેદમાં 120 ગુણ્યા 100. તો જવાબ મળ્યો 29,166.67. ત્યારબાદ 40,000 ભાગ્યા 150 અને ગુણ્યા 100. તેનો જવાબ મળશે આપણને 26,666.67. ત્યારબાદ બીજી ગણતરી કરીએ. 42,000 છેદમાં 130 ગુણ્યા 100. તો 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100 તો 32,307.69 એટલે કે 69. ત્યારબાદ 2013ની ગણતરી કરીએ તો 50,000 છેદમાં 160 ગુણ્યા 100. સૂત્ર મુજબ જ કિંમત મૂકવાની છે. 50,000 છેદમાં 160 અને ગુણ્યા કેટલા આવશે? 100. તેનો જવાબ આવશે 31,250. 31,250. તો વાસ્તવિક વેતન મળી ગયું. આટલી જ ગણતરી આપણે કરવાની હતી. તો દાખલા નંબર 8 પૂરો થઈ ગયો. શોધવાનું શું કીધું? તો આપણને ફક્ત વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતનનો દાખલો ગણીએ તો કોષ્ટકની ઉપર હંમેશા પહેલાં સૂત્ર લખી લેવું ફરજિયાત છે. ત્યારબાદ ગણતરી દર્શાવવી હોય તો દર્શાવવાની, ના દર્શાવશો તો પણ ચાલશે. ઉપર સૂત્ર લખ્યું છે એટલે, પણ જો દર્શાવશો તો વધારે સારું લાગશે. અહીંયા જગ્યા નથી એટલે મેં એકની ગણતરી બતાવી, બીજાની ગણતરી મેં લખી નથી. આ રીતે લખી શકાય છે. હવે આપણે જઈશું દાખલા નંબર 9 તરફ. દાખલા નંબર 9. વર્ષ 2014 અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. તો આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધવાનો છે. ફુગાવાનો દર શોધવા માટે પણ આપણને ચોપડીમાં એક સૂત્ર આપેલું છે અને આ આઈએમપી દાખલો કહેવાય, કારણ કે ફુગાવાના દરનો એક દાખલો સ્વાધ્યાયમાં છે અને એક દાખલો ઉદાહરણની અંદર છે. એટલા માટે ફુગાવાના દરનું પહેલાં સૂત્ર લખવાનું અને ડાયરેક્ટ કિંમત. તો 2014નો જથ્થાબંધ સૂચકાંક કેટલો છે? 177.6 અને 15નો કેટલો છે? 181.2.
આ બે કિંમતોનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધી શકાય. ફુગાવાના દરની મદદથી મોંઘવારી વિશે ખબર પડે. તો દાખલો ગણીએ. દાખલા ગણતા પહેલાં આપણે લખીશું ફુગાવાના દરનું સૂત્ર. તો ફુગાવાનો દર બરાબર ફુગાવાના દરનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ આધાર વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો. ચલો લખીને જોઈએ. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જોડે માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને છેદમાં આનું આ ફરી અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને ગુણ્યા કેટલા લખવાના 100. તો ફુગાવાના દરનું સૂત્ર છે. હવે આમાં કિંમત મૂકીએ. તો ચાલુ વર્ષ આપણું હતું 2015 અને અગાઉનું વર્ષ હતું 2014. તો 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક હતો 181.2 ઓછા અગાઉનો સૂચકાંક હતો 177.6 અને છેદમાં પણ અગાઉનું એટલે 177.6 અને ગુણ્યા કેટલા આવશે 100. તો પહેલાં બાદબાકી કરવાની. કેટલી મળશે 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100. પહેલાં ભાગાકાર અને ભાગાકારનો જે જવાબ આવે એને ડાયરેક્ટ 100 વડે શું કરી લેવાના ગુણી લેશું. તો જવાબ શું મળશે આપણને 2.03%. ફુગાવાનો દર હંમેશા ટકાવારીમાં દર્શાવવામાં આવે છે, માટે જવાબની પાછળ હંમેશા એકમ તરીકે શું લખવાનું ટકા લખવામાં આવશે. હવે આપણે વધીએ દાખલા નંબર 10 તરફ. દાખલા નંબર 10ની અંદર આપણને 3 વસ્તુઓનો જોઈએ રકમ જોઈ લે. ચલો જો દાખલા નંબર 10માં 3 વસ્તુઓનો ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો. તો ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો એટલે કે આ સૂચકાંકમાં થયેલ વધારો આપેલો છે. તો સૂચકાંકમાં થયેલો વધારો શું છે 315, 328 અને 390. તો જો આ વસ્તુઓનું મહત્વનું પ્રમાણ, મહત્વ એટલે શું કહેવામાં આવશે ભાર કહેવામાં આવે, 5, 7 અને 8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. હવે ભાર આપ્યો છે એટલે કયું સૂત્ર આવશે W વાળું સૂત્રનો ઉપયોગ થશે. તો ખાના બનાવીએ. 3 વસ્તુ આપી છે. હવે વસ્તુઓના નામ આપ્યા નથી તો આપણે વસ્તુઓના નામ ધારી લઈએ. તો વસ્તુ A, વસ્તુ B અને C. તો નામ ધારી લીધા. ત્યારબાદ સૂચકાંક લખીએ. સૂચકાંકને શેના વડે દર્શાવીએ છીએ I વડે. હવે સૂચકાંકમાં થયેલ વધારો આપેલો હતો. તો વધારો આપ્યો હોય તો હંમેશા શેમાં વધારો કરાય 100માં. તો પહેલા સૂચકાંકમાં કેટલો વધારો હતો 315. તો ટોટલ કેટલા થાય 415. બીજામાં કેટલો વધારો આપ્યો તો આપણને 328. તો ટોટલ કેટલું થયું 428. ત્રીજામાં કેટલો વધારો આપેલો આપણને 390. તો ટોટલ કેટલું થાય 490. વધારો કીધું એટલે હંમેશા 100માં જ વધારો કરવાનો. તો ત્રણેય સૂચકાંક મળી ગયા આપણને. હવે બીજું શું આપ્યું છે આપણને મહત્વ. મહત્વને આપણે શું કહીએ છીએ ભાર, અને એને દર્શાવાય છે એમાં ડબલ્યુમાં દર્શાવાય. તો મહત્વ આપણને શું આપ્યું હતું 5/7/8. તો પહેલાનું 5, બીજાનું 7 અને ત્રીજાનું 8. અને ભારનો સરવાળો તો ડબલ્યુનો સરવાળો હંમેશા શું લખાય સિગ્મા ડબલ્યુ. તો 5, 7 અને 8નો સરવાળો કરીએ તો એનો જવાબ કેટલો મળશે આપણને 20. હવે તો ત્રીજું ખાનું બધાને ખબર જ છે IW. 415 ગુણ્યા 5 2075. 428 ગુણ્યા 7 2996. 490 ગુણ્યા 8 3920.
અને IW સરવાળો કરીએ એને શું કહીશું? સિગ્મા IW. તો આ ત્રણેય કિંમતનો સરવાળો 8,991. હવે શોધવાનો શું? તો આપણને ભાવનો સામાન્ય સૂચકાંક. તો લખીએ ભાવનો સામાન્ય સૂચક આંક. સૂત્ર શું? સિગ્મા IW છેદમાં સિગ્મા W. IW નો સરવાળો 8,991 છેદમાં કેટલા? 20. આનો જવાબ મળશે 449.55. અને જેટલા પણ સૂચકાંક લખીએ, સૂચકાંક શોધી ગયા પછી હંમેશા આપણે એમાં શું લખતા હોઈએ છીએ? અર્થઘટન લખતા હોઈએ. તો સૂચક આંકમાં થયેલ ટકાવારી, હવે અહીંયા સ્વાભાવિક છે જવાબ 100 થી મોટો એટલે શું આવશે? વધારો. તો 449.55 માઇનસ 100, તો જવાબ શું મળશે? 349.55%. તો અર્થઘટન પણ લખી નાખ્યું. 2 માર્ક આના પૂરેપૂરા મળી જાય. આમ તો અહીં સુધી જ હોય, પણ બધા જ દાખલામાં અર્થઘટન ફરજિયાત લખવાનું હોય છે, માટે આપણે આમાં અર્થઘટન લખી દીધું. તો દાખલા નંબર 10 થઈ ગયો. હવે એવી જ રીતે દાખલા નંબર 11. દાખલા નંબર 11 ની અંદર આપણને જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર આવક કેટલી આપી છે? 25,000. અને જો તે વર્ષનો 2014ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે? 120 હોય તો 2016 માટેની ખર્ચપાત્ર આવકનું અનુમાન કરવાનું છે. એટલે કે 2016ની આવક શોધવાની છે. તો 2014નો સૂચકાંક આપેલો છે અને 2014ની આવક આપેલી છે. તે પરથી આપણે શોધવાનું છે. તો જો 2014 એટલે આધાર વર્ષ કહેવાય, અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 ગણાશે. જ્યારે 2016નો સૂચકાંક કેટલો આપ્યો છે? 120. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો ગણવાનો? 100 ના આપ્યો હોય ત્યારે. અને 2016 ચાલુ વર્ષ, એનો સૂચકાંક કેટલો છે? 120. તો પહેલાં તો વધારો શોધીશું અને ત્યારબાદ આપણને 2016ની આવક મળશે. તો વર્ષ 2016માં વર્ષ 2014ની સરખામણીએ થયેલ ટકાવારી વધારો. તો 2016નો સૂચકાંક કેટલો હતો? 120. અને 2014નો 100. કેમ? કારણ કે આપ્યો નહોતો. તો આપ્યો ના હોય ત્યારે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો ગણી લેવો? 100 ગણવો. તો બાદબાકી કેટલી આવશે? 20%. તો સૂચકાંકમાં કેટલો વધારો થયો? 20%નો વધારો થયો. તો આવકમાં પણ 20% વધારો થવો જોઈએ. તો અહીંયા લખી દઈએ કે ખર્ચપાત્ર આવકમાં પણ 20%નો વધારો થવો જોઈએ. માટે વર્ષ 2016ની ખર્ચપાત્ર માસિક આવક બરાબર, હવે 2016ની ખર્ચપાત્ર માસિક આવક આપણે શોધવી હોય તો 2014ની આવક કેટલી હતી? 25,000. તો 25,000 વત્તા 25,000ના કેટલા ટકા? 20%. તો જૂની આવક જે હોય તેમાં જેટલો સૂચકાંક વધ્યો હોય એટલા ટકા વધારો થવો જોઈએ. તો 25,000 વત્તા 25,000ના 20%. 25,000 એમના એમ જ પ્લસ 25,000ના 20% શોધીએ તો કેટલા મળશે આપણને? 5,000. તો ટોટલ આવક કેટલી થઈ? ₹30,000. તો જો 2014માં ખર્ચપાત્ર આવક 25,000 હોય
તો 2016માં ખર્ચપાત્ર આવક કેટલી થવી જોઈએ? 30,000 થવી જોઈએ. કેમ? કારણ કે સૂચકાંકમાં 20% વધારો થયો તો ખર્ચપાત્ર માસિક આવકમાં પણ 20% વધારો થવો જોઈએ. તો જૂની આવકમાં 20% ઉમેરી દીધા, તો જૂની આવક 25,000 અને એના 20% 5,000, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 30,000. તો 2016ની ખર્ચપાત્ર માસિક આવક કેટલી થઈ? રૂપિયા 30,000 થઈ. હવે દાખલા નંબર 12. દાખલા નંબર 12ની અંદર આપણને બે ભાવ આપ્યા છે, એક આધાર વર્ષનો અને એક ચાલુ વર્ષનો. તો જોઈએ દાખલા નંબર 12માં એક કામદાર વર્ષની 2015માં માસિક આવક 16,000 હતી અને 2016માં તે વધીને કેટલી રહી ગઈ? 20,000. તો આ જૂનો ભાવ અને આ નવો ભાવ. તો જૂનાને શું કહીએ? P0 અને નવાને શું કહીશું? P1. તો 2015ની સરખામણીમાં 2016નો આવકનો સૂચકાંક શોધવાનો છે. સિમ્પલ સૂત્ર વાપરીશું, P1 છેદમાં P0 ગુણ્યા 100. તો ડાયરેક્ટ જ શેનો સૂચકાંક શોધવાનું કીધું છે આપણને? આવકનો સૂચકાંક. તો સીધું સૂત્ર લખીએ કે ભાઈ આવકનો સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે શું લખીશું? ચાલુ વર્ષની આવક. ચાલુ વર્ષ આપણું કયું હતું? 2016. તો 2016ની આવક હતી 20,000 રૂપિયા છેદમાં આધાર વર્ષની આવક. આધાર વર્ષની આવક હતી 16,000 રૂપિયા ગુણ્યા 100. તો 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100. તેનો જવાબ કેટલો આવશે? 125. તો 100 કરતાં મોટો જવાબ આવ્યો. હવે સૂચકાંક શોધીએ એટલે હંમેશા ટકાવારી વધારો લખવો પડે. તો અહીંયા લખી દેવાનો કે સૂચકાંકમાં થયેલ ટકાવારી વધારો બરાબર 125 માઇનસ 100. તો 125માંથી 100 જાય તો કેટલા વધશે? ખાલી 25%. તો આવકમાં કેટલા ટકા વધારો થયો? 25% વધારો થયો કહેવાશે. હવે એ જ રીતે દાખલા નંબર 13. દાખલા નંબર 13ની અંદર અહીં આગળને એવું કહેવામાં આવ્યું છે કે જો એક વસ્તુનું ઉત્પાદન 2016માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું. આધાર વર્ષની સરખામણીએ કેટલું વધ્યું? 9/5 ગણું. આધાર વર્ષનું ઉત્પાદન 100 ધારી લઈશું, તો 100ને 9/5 ગણું વધ્યું. તો ગણું કીધું એટલે ગુણવા પણ પડશે અને વધ્યું કીધું એટલે ઉમેરવા પણ પડશે. તો વર્ષ 2016 માટેનો ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો 9/5ને 100 વડે ગુણીશું પણ કરી અને 100ની અંદર ઉમેરીશું પણ કરી. કેમ? કારણ કે ઘણું શબ્દ પણ આવ્યો છે અને વધ્યું શબ્દ પણ આવેલો છે. તો વર્ષ 2016માં થયેલ વર્ષ 2016માં થયેલ ઉત્પાદનનો સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક વત્તા થયેલ વધારો. તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? હંમેશા 100 વત્તા વધારો કેટલો થયો? જૂનો જે હતો એના કરતાં 9/5 ગણો વધારો થયેલો છે. તો જૂનો આપણો 100 હતો, તો 100 ગુણ્યા 9/5 આટલું વધ્યું હતું. તો 100 પ્લસ 100 ગુણ્યા 9 900 અને 900 ભાગ્યા 5 કરીએ તો 180. તો પહેલાં ગુણાકાર કર્યો, હવે શું કરીશું? 100 જોડે વત્તાકાર, તો 280. તો વર્ષ 2016માં ઉત્પાદનનો સૂચકાંક કેટલો થયો આપણો? 280 થયો. 100માં ઉમેર્યા પણ ખરી અને 100 વડે ગુણ્યા પણ ખરી. કેમ? કારણ કે બે શબ્દો આવ્યા હતા, ઘણું શબ્દ પણ આવ્યો હતો અને વધ્યું શબ્દ પણ આવ્યો હતો. હવે આપણે જઈએ દાખલા નંબર 14 તરફ. ચલો, દાખલા નંબર 14. દાખલા નંબર 14માં IL અને IF બે કિંમતો આપી છે. તે પરથી IP શોધવાના છે
અને આપણને આઈએફનું એક સૂત્ર ખબર છે જેમાં આઈએલ અને આઈપીનો ઉપયોગ થાય. તો એ સૂત્ર લખીને આપણે કિંમત જોઈશું. તો આઈએલની કિંમત છે 121.25 અને આઈએફની કિંમત છે 222. તો સૂત્ર લખીએ. આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. આઈએફની કિંમત આપણને કેટલી આપી છે? 222. વર્ગમૂળમાં આઈએલની કિંમત આપી છે 221.5. આઈપી આપેલા નથી. તો આઈપી શોધવો હોય તો એને પહેલાં વર્ગમૂળમાંથી બહાર કાઢવા પડે. તો વર્ગમૂળમાંથી બહાર કાઢવા માટે વર્ગમૂળ દૂર કરીએ તો સામે શું કરવું પડશે? વર્ગ. તો 222નો વર્ગ બરાબર 221.5 ગુણ્યા આઈપી. વર્ગમૂળ દૂર કરવા સામે શું કર્યું? આપણે વર્ગ કરી દીધો. હવે આ 221.5 ક્યાં જતા રહેશે? 222નો વર્ગ છે એના છેદમાં જતા રહેશે. તો 222નો વર્ગ કરીએ તેનો જવાબ આવશે 49,284 છેદમાં 221.5 બરાબર શું વધ્યું? આઈપી. હવે આ બંનેનો ભાગાકાર એટલે કોની કિંમત મળી જશે? આઈપીની કિંમત મળી જશે. તો આઈપીની કિંમત આવશે 222.5. તો મળી ગયો જવાબ. એકદમ સિમ્પલ વસ્તુ હતી. હવે પ્રેક્ટિસ માટે ઉદાહરણ નંબર 24. ઉદાહરણ નંબર 24ની અંદર અત્યારે મેં જેટલા પણ નાના દાખલા ગણાયા એ જ રીતના બધા દાખલા આપેલા છે. 8 જ દાખલા મેં અત્યારે ગણાય એવા જ 8 દાખલા એમાં આપેલ છે. હવે એક્સ્ટ્રામાં વિભાગ ડી એનો દાખલા નંબર 13. વિભાગ ડીના 13મા દાખલાની અંદર સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 5/3 અને સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 એની કિંમત આપેલી છે 3/2. આ બે કિંમત આપી છે અને તેના પરથી આઈએલ, આઈપી અને આઈએફ ત્રણેય કિંમતો શોધવાની છે. તો સૌ પ્રથમ તો પહેલાં આઈએલ શોધીએ. તો આઈએલનું સૂત્ર લખીએ. તો આઈએલ બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0. આ કયું સૂત્ર કહેતા હતા આપણે? 1000 વાળું સૂત્ર. આ બંનેનો ગુણોત્તર શું આપ્યો છે? 5/3 એટલે કે 5/3 ગુણ્યા 100. 5/3 ગુણ્યા 100 એટલે કે 5 ગુણ્યા 100 500. 500 ભાગ્યા 3 કરીએ તો 166.67 એટલે કોની કિંમત મળી? આઈએલની. હવે શોધીએ આઈપી. સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. આનો ગુણોત્તર શું આપેલો છે? 3/2 એટલે 3/2 ગુણ્યા 100. 3 ગુણ્યા 100 300. 300 ભાગ્યા 2 કરીએ તો 150. તો આઈએલ અને આઈપી બંને મળી ગયા. હવે બંને મદદથી આઈએફ શોધી લઈએ. તો આઈએફ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. આઈએલની વેલ્યુ કેટલી? 166.67 ગુણ્યા આઈપીની 150. સૌ પ્રથમ તો આ બંનેનો શું કરીશું આપણે? ગુણાકાર. તો બંનેનો ગુણાકાર કરીશું તો 25,000.5 અને એનું વર્ગમૂળ શોધીએ એટલે કોની કિંમત મળશે? આઈએફની. તો 25,000.5નું વર્ગમૂળ આવશે 158.12. તો આ 13મો દાખલો આ પણ નાના દાખલામાં પૂછાવા માટે ખૂબ જ આઈએમપી છે. અને હજી એક છે દાખલા નંબર 14. એ થોડુંક ડિફિકલ્ટ છે કારણ કે એમાં ધારવાનું આવે છે. તો દાખલા નંબર 14 તરફ આગળ વધીએ. દાખલા નંબર 14. દાખલા નંબર 14માં આપ્યું છે કે આઈએલ જેમ આઈપી ઇઝ ઇક્વલ ટુ 4/5 અને આઈએફની વેલ્યુ આપેલી છે 150 અને તે પરથી શું શોધવાનું કીધું છે? આપણને આઈપીની વેલ્યુ શોધવાની કીધેલી છે. તો ધારો કે આઈએલ બરાબર 4x અને આઈપી બરાબર 5x.
IL 4x અને IP 5x ધારી લીધા. હવે IF બરાબર અંડર રૂટ IL ગુણ્યા IP. IFની વેલ્યુ કેટલી છે? 150. IL અને IPની વેલ્યુ 4x અને 5x માટે 150 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 પંચા 20 x ગુણ્યા x એટલે xનો સ્ક્વેર. હવે આ વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ દૂર કરવું હોય તો સામે શું કરવો પડશે? વર્ગ કરવો પડશે. તો 150નો વર્ગ બરાબર 20xનો સ્ક્વેર. તો જો વર્ગમૂળ દૂર થઈ ગયું ને સામે શું થઈ ગયો? વર્ગ. 150નો વર્ગ કરીએ તો 22,500. 20 ક્યાં આવશે? એના છેદમાં, અને સામે શું વધશે? એક્સનો સ્ક્વેર. તો 22,500 ભાગ્યા 20 કરીએ તો જવાબ મળશે 1125 એક્સનો સ્ક્વેર. હવે સ્ક્વેર દૂર કરવો છે તો 1125નું વર્ગમૂળ શોધી લઈએ. તો 1125નું વર્ગમૂળ આવશે 33.54. તો એક્સની વેલ્યુ મળી ગઈ. શોધવાનું શું કીધું છે આપણને? IP. તો IP શોધી લઈએ. IP ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 5x. તો 5 બ્રેકેટમાં 33.54. આ બંનેનો શું કરી લઈશું? ગુણાકાર. તો 167.7. તો આજના લેક્ચરમાં ચાલેલા બધા જ દાખલા 2 માર્ક્સમાં પૂછાવા માટે મોસ્ટ IMP દાખલા છે. અને પ્રેક્ટિસ માટે મેં તમને શું આપ્યું? ઉદાહરણ નંબર 24. તો વિડીયો ધ્યાનથી 2 વખત જોજો, કારણ કે બહુ જ કામનો છે. તો વિદ્યાર્થીઓ, એક્ઝામ્પલ નંબર 22. એક્ઝામ્પલ નંબર 22ની અંદર આપણને કીધું છે કે કોઈ એક વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો આપેલી છે. બળતણમાં કોલસો, કેરોસીન, લાકડું, દીવાસળી, એનો જથ્થો આપેલો છે, ભાવ આપ્યો છે, અને ચાલુ વર્ષનો ભાવ આપેલો છે. આધાર વર્ષ અને ચાલુ વર્ષ. ત્યારબાદ શું કીધું છે કે આ માહિતી પરથી બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. એટલે આ જે માહિતી આપી છે તેના પરથી સૂચકાંક શોધવાનો છે. અને ત્યારબાદ જો ખોરાક, કાપડ, ગરભાડું અને પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતાં 14માં અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.5 ગણા થયા હોય તો આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થતા હોય તો કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીએ પહેલાં આપણે શેનો શોધવાનો છે? બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક, જેની માહિતી આપણને કોષ્ટકની અંદર આપેલી છે. તો સૌપ્રથમ બળતણ ખર્ચનો શોધીશું, ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મળશે. તો આ જે વિગત આપી છે એ બધી આપણે પહેલાં એક કોષ્ટકની અંદર દર્શાવી દઈએ. તો જો વિગતો. એક્ઝામ્પલ નંબર 22. વસ્તુ કોલસો, કેરોસીન, લાકડું, દીવાસળી. વર્ષ 2012 આ આધાર વર્ષ હતું. તો આધાર વર્ષના જથ્થાને Q0 વડે દર્શાવીએ. એટલે અહીંયા શું લખીશું આપણે? Q0. અને ભાવને શેના વડે દર્શાવીશું? P0 વડે. આ ચાલુ વર્ષ છે તો ચાલુ વર્ષના ભાવને આપણે શેના વડે દર્શાવીશું? P1 વડે દર્શાવી શકાય. હવે અહીં આગળ આપણને બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક શોધવા માટે કોઈ રીતનું નામ આપેલું નથી. માટે અહીં આગળ આધાર વર્ષનો જથ્થો આપેલો હોવાથી આપણે લાસ્ટ યરની એટલે કે 1000 વાળી રીતનો ઉપયોગ કરીશું. તેના માટે P1 Q0 અને P0 Q0. તો 1000 થઈ ગયા. P1 Q0 એટલે કે P1નો અને Q0નો ગુણાકાર. 5 ગુણ્યા 30 150. 20 ગુણ્યા 45 900. 5 ગુણ્યા 25 125. ત્યારબાદ 10 એકા 10. આનો સરવાળો કરીએ તો સિગ્મા P1 Q0 ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો આવશે 1185. ત્યારબાદ P0 Q0. P0 Q0 25 પંચા 125. 20 ગુણ્યા 40 800. 5 ગુણ્યા 22 110. 10 ગુણ્યા 0.90 એટલે 9. આનો સરવાળો કરીએ તો સિગ્મા P0 Q0
અને આ ચારે ચાર સંખ્યાઓનો સરવાળો મળશે આપણને 1044. હવે સૂત્ર બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0. લાસ્ટ યરનું સૂત્ર થઈ ગયું 1000 વાળું ગુણ્યા 100. કિંમતો P1 Q0 નો સરવાળો હતો 1185 છેદમાં P0 Q0 નો સરવાળો છે 1044 ગુણ્યા 100. તો ભાગાકાર અને સાથે 100 વડે ગુણાકાર. 1185 ભાગ્યા 1044 ગુણ્યા 100 ડાયરેક્ટ જ કરી દેવાનો. તો જવાબ મળશે આપણને 113.51. સૂચકાંકમાં એકમ લખાતો નથી. તો બળતણ ખર્ચનો સૂચકાંક મળી ગયો. તેના પરથી આપણને ચોપડીમાં અમુક બીજા સમૂહ આપેલા હતા. કયા કયા સમૂહ આપ્યા હતા? તો ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચુરણ. તમે ચોપડીની રકમમાં જુઓ તો રકમની અંદર આપણને દર્શાવવામાં આવ્યું છે કે ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચુરણ સમૂહ પાછળ 2014માં અનુક્રમે સૂચકાંક કેટલા ગણો થયો? 3 ગણો, 2.5 ગણો, 4.5 ગણો અને 3.25 ગણો. હવે ઘણા શબ્દ આવ્યો તો આ બધી જ કિંમતોને 100 વડે ગુણીને લખવી પડે. સૌ પ્રથમ 3, તો 3 ગુણ્યા 100 કરીએ તો 300, 2.5 ગુણ્યા 100 કરીએ તો 250, 4.5 ગુણ્યા 100 કરીએ તો 450 અને 3.25 ગુણ્યા 100 કરીએ તો 325 થાય. તો આ બધા જ ગુણાકાર કરવાથી જે જવાબ મળ્યા એને શું કહીશું? આપણે 2014નો સૂચકાંક કહીશું. તો હવે આપણે નોટની અંદર લખીએ. તો જો આવ્યો ખોરાકનો સૂચકાંક કેટલા ગણો થયો હતો? 3 ગણો થયો હતો. તો એનો જવાબ લખીશું આપણે 3 ગુણ્યા 100 બરાબર 300. કાપડનો સૂચકાંક કેટલા ગણો થયો હતો? 2.5. તો 2.5 ગુણ્યા 100 બરાબર 250. ઘરભાડું, તો ઘરભાડું 4.5. તો 4.5 ગુણ્યા 100 બરાબર 450. પરચુરણ 3.25 ગુણ્યા 100 બરાબર 325. અને આ બધાની ટકાવારી આપી હતી કે ખોરાકની 42%, કાપડની 15%, ત્યારબાદ ઘરભાડાની 10% અને પરચુરણની 12%. છેલ્લું ખાનું મેં ખાલી રાખ્યું છે. કેમ? કારણ કે આપણે ઉપર શું શોધ્યું? બળતણ. તો અહીં આગળ આપણે શું ઉમેરી દઈશું? બળતણ. કારણ કે એ પણ જીવન નિર્વાહ માટે જરૂરી છે. અને બળતણનો સૂચકાંક આપણે કેટલો શોધ્યો? 113.51. એ રેડીમેડ છે આપણી પાસે, એને ગુણવાની જરૂર નથી. પહેલા 4 સમૂહના ભાર આપેલા છે. બળતણનો ભાર ખબર નથી. તો જ્યારે કોઈ ભાર ના આપ્યો હોય ત્યારે એ ભાર શોધવા માટે ભારનો સરવાળો 100 થાય એવું ધારી લેવાનું. કારણ કે ટકાવારી આપી હતી એટલે ટકા મેક્સિમમ કેટલા થાય? હંમેશા 100 થાય. તો 42, 15, 10 અને 12 આ ચારેય સંખ્યાઓનો સરવાળો કરીએ તો કેટલો થશે? 79. 100માંથી 79 બાદ કરીએ તો શું મળશે આપણને? 21. તો બળતણનો ભાર કેટલો આવ્યો? 21. કેવી રીતે મળ્યો? 100માંથી આ 4 ભાર શું કરી નાખ્યા? બાદ. હવે IW ભાર આપે એટલે બીજું કોઈ સૂત્ર તો આવશે જ નહીં. તો 300 ગુણ્યા 42 તો જવાબ આવશે 12600. 250 ગુણ્યા 15 નો જવાબ આવશે 3750. 450 ગુણ્યા 10 નો જવાબ આવશે 4500. 325 ગુણ્યા 12 નો જવાબ આવશે 3900. અને છેલ્લે 113.51 ગુણ્યા 21 તેનો જવાબ આવશે 2383.71. અને IW નો સરવાળો કરીશું આ 5 રકમોનો તો સરવાળો મળશે આપણને 27133.71. તો IW મળી ગયા. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનું સૂત્ર સિગ્મા IW અપોન સિગ્મા W. કેમ? કારણ કે ભાર આપેલો હતો એટલે. સિગ્મા IW કેટલા મળ્યા? તો 27133.71. સિગ્મા W કેટલા હતા? 100. તો ભાગાકાર કરવાથી આપણને જવાબ મળશે
271.34. શું જવાબ મળશે? 271.34. હંમેશા કોઈ સૂચકાંક શોધીએ ત્યારબાદ તેનું અર્થઘટન લખવું પડે. તો અર્થઘટન જોઈએ. જો અર્થઘટન બરાબર આધાર વર્ષ કયું હતું? 2012. તો વર્ષ 2012ની સરખામણીએ વર્ષ 2014માં સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો કેમ? કારણ કે આપણો જવાબ 100 કરતાં કેવો આવ્યો? મોટો. તો આપણો જવાબ કેટલો આવ્યો? 271.34. એમાંથી 100 શું કરી દઈશું? 12. તો જવાબ આવશે 171.34%. તો આ શું કર્યું? આપણે અર્થઘટન લખી દીધું. અર્થઘટનમાં વધારો કીધો હોય તો 100 બાદ કરવાના, ઘટાડો કીધો હોય તો 100 માંથી બાદ કરવાના. બરોબર. હવે સ્વાધ્યાય 1 એનો વિભાગ ઈનો છઠ્ઠો દાખલો. તે પણ થોડુંક ડિફિકલ્ટ એટલા માટે કારણ કે એમાં કોષ્ટક આપ્યું નથી, આપણે જાતે બનાવવાનું છે. તો જોઈએ. વિભાગ ઈના દાખલા નંબર 6 ની અંદર વર્ષ 2010 આધાર વર્ષ અને વર્ષ 2015 ચાલુ વર્ષ. તો ઘઉંના ભાવ 70% વધે છે અને ચોખાના ભાવ 40% વધે. વધે કીધું એટલે વધારો કરવો પડે, એટલે સરવાળો. તો 100માં ઉમેરવાના. તો ઘઉંના ભાવમાં 70% ઉમેરીએ તો 100 અને 70 કેટલા થાય? 170. તો આપણે જોડે જોડે લખતા જઈએ. જો ઘઉંના ભાવ 100% વધે તો ઘઉંમાં આપણે શું કરીશું? 100 + 70 બરાબર 170. ત્યારબાદ ચોખાના ભાવમાં શું થાય છે? 40% વધારો. તો 100 + 40 બરાબર 140. ત્યારબાદ બાજરીના ભાવમાં 25% શું થાય છે? ઘટે, એટલે કે ઘટાડો. તો 100 - 25 તો કેટલા આવશે? 75. ત્યારબાદ તેલના ભાવ 40% વધે તો 100 + 40 તો 140. ઘીના ભાવ 5% ઘટે તો 100 - 5 બરાબર 95. તો સૂચકાંક મળી ગયા બધાના. હવે મહત્વ આપેલું છે, જોઈએ. મહત્વ એટલે કે અહીં રકમમાં કીધું છે કે જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય. ઘીનું મહત્વ આપણને ખબર નથી, તો ઘીનું મહત્વ આપણે શું ધારી લઈશું? 1 ધારી લઈશું. જો ઘી છેલ્લું છે તો ઘીનું મહત્વ શું છે? જો ફરીથી એક વાત, ઘી કરતાં તેલનું મહત્વ કેટલા ગણું હોય? કીધું છે આપણને 3 ગણું હોય. બરોબર. તો તેલનું મહત્વ ખબર નથી, તો તેલના મહત્વને આપણે શું ધારી લઈશું? 1 ધારીશું કે 3 ધારીશું? તો જોઈએ, ફરીથી એકવાર વાંચી લઈએ કે ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું. તો ઘીનું મહત્વ આપણે 1 ધારીએ. તો ઘીનું મહત્વ શું ધારીએ? 1. ઘી કરતાં તેલનું 3 ગણું એટલે 1 ને 3 વડે ગુણીએ તો કેટલા થાય? 3. ત્યારબાદ શું કીધું છે? જોઈએ કે ચોખાનું બમણું હોય. તો ઘીનું 1 હતું, ઘીનું મહત્વ શું હતું? 1. એના કરતાં ચોખાનું બમણું કીધું છે. તો ચોખાનું બમણું એટલે 1ના 2 ગણા કેટલા થશે? 2. તો ચોખાની સામે શું લખી દઈશું? 2. ત્યારબાદ ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય. તો ચોખાનું કેટલું આવ્યું? 2. તો ઘઉં અને બાજરીનું મહત્વ ચોખાથી બમણું. તો ચોખાનું 2. તો 2ના બમણા એટલે 2 વડે ગુણીએ તો 2 દુ 4. નીચે પણ 2 દુ 4. તો સૌથી પહેલાં શું કીધું હતું? કે તેલનું મહત્વ ઘી કરતાં 3 ગણું છે. બરોબર. તો ઘીનો 1 ધાર્યા ને એના 3 ગણા 3. ત્યારબાદ બાજરીનું મહત્વ ઘી કરતાં 2 ગણું હતું એટલે 2 વડે ગુણી લીધા. તો 1 × 2 એટલે 2. અને ઘઉં અને બાજરીનું મહત્વ ચોખા કરતાં કેટલું હતું? ડબલ. તો ચોખાનું 2 હતું તો ઘઉં અને બાજરીનું કેટલું લખી દીધું? 4 લખી દીધું. 2ના ડબલ 4 થઈ ગયા. તો ડબલ્યુનો સરવાળો કરીએ તો સરવાળો થાય 14. આ રકમોનો સરવાળો કેટલું થશે? 14 થશે.
ત્યારબાદ IW, આઈનો અને ડબલ્યુનો ગુણાકાર, તો 170 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય? 680. 140 ગુણ્યા 2 કરીએ તો 280. 75 ગુણ્યા 4 કરીએ તો 300. 140 ગુણ્યા 3 ગણીએ તો 420. અને 95 એકા 95. હવે IWનો સરવાળો, તો આ પાંચે પાંચ રકમોનો સરવાળો કરીએ તો સરવાળો થાય 1775. કેટલો થાય? 1775. સૂત્ર, સમૂહના ભાવનો સૂચકાંક શોધવાનું કીધો હતો, તો સૂત્ર તો IWનું એક જ છે, સિમ્પલ. તો સિગ્મા IW 1775 અને સિગ્મા W કેટલા હતા? 14. તો બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 126.79. એકમ પાછળ લખાશે નહીં, પણ અર્થઘટન લખવું પડશે. આધાર વર્ષ હતું આપણું 2010 અને ચાલુ વર્ષ હતું 2015. તો લખીએ કે વર્ષ 2010ની સરખામણીએ વર્ષ 2015માં સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો બરાબર, આજે જવાબ આવ્યો 126.79. એમાંથી 100 શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો જવાબ મળશે 26.79, એટલે કે 79%. વધારો કે ઘટાડો શોધીએ એની પાછળ હંમેશા ટકા લખવા પડે. તો આ થઈ ગયું એનું અર્થઘટન. હજી આપણે એક દાખલો ગણીએ નવો, જેમાં નવું સૂત્ર આવે છે વાસ્તવિક વેતનનું, જે છે દાખલા નંબર 7. તો વાસ્તવિક વેતન દાખલા નંબર 7માં આપણને શું કીધું છે કે નીચે જે માહિતી આપી છે તે પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. તો વાસ્તવિક વેતનનું સૂત્ર આવશે અને વર્ષ 2008ને આધાર વર્ષ ગણી વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ શોધો. તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર પણ અહીં આગળ આવશે. તો આ દાખલામાં બે સૂત્રો આવશે, એક વાસ્તવિક વેતનનું અને બીજું નાણાંની ખરીદ શક્તિનું. હવે અહીં જે વર્ષ, સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે પણ કંઈ આપ્યું છે એ સૌથી પહેલાં તો આપણે કોષ્ટકની અંદર દર્શાવી લઈએ. જો કોષ્ટક બનાવતા પહેલાં આપણે ઉપર સૂત્ર લખી દીધું વાસ્તવિક વેતનનું. તો સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો અહીં આગળ વાસ્તવિક વેતન માટે એક જ ખાનાની જરૂર, બધા વર્ષના અલગ અલગ વાસ્તવિક વેતન મળશે. તો પહેલાં 2010નું શોધીએ. તો સરેરાશ માસિક વેતન 2010નું કેટલું? 15,000. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો 2010નો? 120. તો 15,000 ભાગ્યા 120 ગુણ્યા કેટલા કરવાના? 100. તો પહેલો જવાબ મળશે આપણને 12,500. ગણતરી લખવી હોય તો લખી શકાય, ના લખવાનો ડાયરેક્ટ જવાબ લખવો હોય તો પણ ચાલશે. 2011માં 18,000 ભાગ્યા 180 ગુણ્યા 100. તો કેટલો જવાબ મળશે? 10,000. ત્યારબાદ 2012નો 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100. તેનો જવાબ મળશે 9,268.29. ત્યારબાદ 13નું લઈએ, 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100. તો 9,090.91. ત્યારબાદ 2014નું શોધીએ, 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100. તો 9,361.7. 2015નું 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100. તો 9,615.38. તો આ વાસ્તવિક વેતન મળી ગયું. હવે આપણને શું કીધું હતું કે 2008ને આધાર વર્ષ ગણવાનું છે અને 2008ને આધાર વર્ષ ગણી વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે. તો અહીં આગળ નવું સૂત્ર આવશે નાણાંની ખરીદ શક્તિનું. તો લખીએ અહીંયા સૂત્ર કે વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ બરાબર સૂત્ર શું બનશે? 1/,
જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગુણ્યા 100. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોનો લખવાનો? 2015નો, કારણ કે આપણે 2015ની ખરીદ શક્તિ જોઈએ છે. તો કિંમત મૂકીએ 1 છેદમાં, તો 15નો સૂચકાંક કેટલો મળે? તો 9000, સૂચકાંક કેટલો હતો? આ રહ્યો 260. તો છેદમાં કેટલા આવશે? 260. સૂચકાંક આવે 260 અને ગુણ્યા કેટલા આવશે? 100. તો 1/260 ગુણ્યા 100, તો એનો જવાબ આપણને મળશે 0.38. તો નાણાંની ખરીદ શક્તિ હંમેશા રૂપિયામાં માપવામાં આવે છે, માટે જે જવાબ આવશે તેની આગળ શું લખી દઈશું? આપણે રૂપિયા લખી દઈશું. હવે આના જેવું એક હોમવર્ક છે, તો પ્રેક્ટિસ માટે પણ તમે કરી શકો. કયું છે? એક્ઝામ્પલ નંબર 23. બરોબર. શું છે આ? ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 23. ત્યારબાદ આપણે જે આગળ દાખલા ગણ્યા એ દાખલાઓમાં જોઈએ. આ જે દાખલો ગણ્યો આપણે સ્વાધ્યાય 1ના વિભાગ ઈનો 6થો દાખલો, એના જ જેવો દાખલો જો તમારે પ્રેક્ટિસમાં જાતે ગણવો હોય તો એના જેવું આપણને આપેલું છે ઉદાહરણ નંબર 21, અને સાથે સાથે તમને 20 પણ આવડી જશે. તો આ બે તમે જો હોમવર્કમાં કરી લેશો તો તમને આ દાખલો પાક્કો આવડી જશે. અને ત્યારબાદ ખૂટતો ભારનો દાખલો હતો એ દાખલો આપણે એકે વખત એવો બીજો કોઈ છે નહીં, માટે એ દાખલો તમે જાતે જ 2 વાર પ્રેક્ટિસ કરી લેશો તો તમે પૂરેપૂરો સમજી જશો. તો હવે આ દાખલામાં ખબર પડી ગઈ હોય તો એકવાર ગણી લેજો અને તમારા મિત્રોને પણ જણાવજો. તો આજના લેક્ચરમાં સ્વાધ્યાય 1 તેના વિભાગ Fનો દાખલા નંબર 5 શીખવા જઈ રહ્યા છે. દાખલા નંબર 5ની અંદર આપણે 2 પ્રકારના દાખલા ગણીશું, એક કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક અંદાજપત્રની રીત. બંને રીતે દાખલો ગણીને આપણે મેળવવાનું શું છે? વર્ષ 2015નો સૂચકાંક. આ બંને સૂચકાંક સમાન છે કે નહીં તે જણાવવાનું છે. જો જુદા હોય તો લખવાનું કે સૂચકાંક અસમાન છે, અને સમાન આવે તો લખવાનું કે સરખા મળે છે. આ બંનેની રીતથી સૂચકાંક સમાન જ મળે, કારણ કે બંને ભારની રીત છે માટે. કુલ ખર્ચની રીતની અંદર લાસ્ટ યર કાં તો પાસેનો ઉપયોગ થાય, જ્યારે કૌટુંબિક અંદાજપત્રમાં ભારિત સરેરાશની રીતના સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. આ દાખલાની બીજી એક ખાસિયત કે દાખલો એકમ પરિવર્તનનો છે, એટલા માટે અહીં આગળ કુલ ખર્ચની રીત, કૌટુંબિક અંદાજપત્રની રીત અને એકમ પરિવર્તન ત્રણેય વસ્તુ શીખવા મળશે. સૌથી પહેલાં વસ્તુ, ત્યારબાદ એકમ આપ્યા છે, વપરાશ એટલે જથ્થો આપ્યો છે આધાર વર્ષનો ભાવ આપેલો છે અને ચાલુ વર્ષનો ભાવ. આધાર વર્ષનો જથ્થો આપ્યો છે તો કુલ ખર્ચની રીતે જો દાખલો ગણવા જઈએ તો Q0 આપ્યો હોવાથી દાખલો કયા સૂત્રની મદદથી થશે? IL વાળા, એટલે કે 1000 વાળા સૂત્રની મદદથી થશે. તો સૌ પ્રથમ આપણે કુલ ખર્ચની રીતે પહેલા એકમ ગોઠવીએ. તો જુઓ, મેં સૌ પ્રથમ વસ્તુ લખી દીધી છે, ત્યારબાદ આપણે એકમ લખવા છે. તો એકમમાં જોઈએ તો અહીં પહેલો એકમ કયો આપ્યો છે? ક્વિન્ટલ. અને જથ્થામાં એકમ શું આપ્યો છે? કિગ્રા. તો કિગ્રાને ક્વિન્ટલમાં નથી ફેરવી શકતા, પણ ક્વિન્ટલને શેમાં ફેરવી શકીએ છીએ? કિગ્રામાં. તો ક્વિન્ટલ કાઢી અને ચોપડીમાં શું લખી દેવાનું? 100 કિગ્રા. 1 ક્વિન્ટલ બરાબર શું થઈ જાય? 100 કિગ્રા. એટલે એકમ શું થઈ ગયો કહેવાય? કિગ્રા. તો અહીંયા આગળ એકમ લખી દેવાનો, ઘઉંનો કેજી. ત્યારબાદ 20 કિગ્રા અને સામે 40 કિગ્રા. તો બંનેમાં એકમ સમાન છે, સમાન હોય તો ફેરવવાની જરૂર નથી, લખી દઈશું કેજી. ત્યારબાદ ખાંડમાં પણ જો બંને એકમ સમાન છે, કિગ્રા, તો અહીં પણ લખી દઈશું કેજી. તેલમાં પણ બંને કિગ્રા સમાન છે, તો તેલનો એકમ પણ કેજી. દાળમાં પણ બંનેમાં કિગ્રા છે, માટે એકમ શું આવશે? કેજી. અને ઘીની અંદર પણ જો એકમ કિગ્રા અને જથ્થો પણ કિગ્રામાં, એટલે અહીં પણ એકમ શું આવશે? કેજીમાં જ આવશે. હવે જથ્થો જોઈએ. જથ્થાની અંદર પહેલો એકમ આપણો કિલોગ્રામમાં છે અને જથ્થાનો પહેલો એકમ પણ કિગ્રા જ છે. તો જથ્થો કેટલો લખી દઈશું? 100 લખીશું. તો જથ્થામાં લખીએ 100. ત્યારબાદ ચોખાનો એકમ કિલોગ્રામ છે,
અને વપરાશ પણ કિલોગ્રામમાં આપી છે માટે લખી દઈશું 40. ત્યારબાદ ખાંડનો એકમ કિલોગ્રામ છે અને તેનો વપરાશ પણ કિગ્રામાં આપેલી છે માટે એમાં પણ લખી દઈશું 40 જ. ત્યારબાદ તેલનો એકમ કિલોગ્રામ અને એની વપરાશ પણ કિગ્રામ આપી એટલે એમાં લખીશું 60. પછી દાળનો એકમ પણ આપણે કિલોગ્રામ રાખ્યો અને એનો વપરાશ પણ કિલોગ્રામમાં આપ્યો છે માટે એનો એકમ પણ લખીશું 40 જે છે એનો એ જ. ત્યારબાદ ઘીનો એકમ પણ કિગ્રા અને એનો વપરાશ પણ કિગ્રામાં તો ત્યાં લખી દઈશું 36. તો એકમ સમાન હોય તો વપરાશ જે આપી હોય એની એ જ લખવાની. હવે ભાવ લખતી વખતે જો પહેલા આપણે આધાર વર્ષનો ભાવ. તો આધાર વર્ષનો ભાવ છે અહીંયા જો 1800, ચાલુ વર્ષનો ભાવ છે 2400. એકમમાં આપણે શું લખ્યું હતું? ક્વિન્ટલની જગ્યાએ 100 કિગ્રા. 100 કિગ્રા લખ્યા હતા તો અહીંયા કેજીની આગળ 100 લખ્યા હતા એટલા માટે આ જે બંને ભાવ આપ્યા છે એને કિલોગ્રામની આગળ લખેલા 100 વડે ભાગાકાર કરવો પડે. તો 1800 ભાગ્યા 100 કરીએ તો કેટલા મળે? 18. અને એ જ રીતે 2400 ભાગ્યા 100 કરીએ તો કેટલા મળશે? 24. બંને ભાવ આપણે સાથે સાથે લખીએ. ત્યારબાદ જુઓ ચોખાના એકમની આગળ કેટલા લખ્યા છે? 20 લખ્યા છે. તો આ બંને જે ભાવ આપે છે 700 અને 800 આ બંનેને 20 વડે ભાગવા પડે. તો 700 ભાગ્યા 20 કરીશું તો આપણને જવાબ મળશે 35 અને 800 ભાગ્યા 20 કરીશું તો આપણને જવાબ મળશે 40. ત્યારબાદ ખાંડમાં એકમની આગળ કોઈ અંક લખ્યો નથી તો એનો એ જ ભાવ લખવાનો. શું? 30 અને 36. તો 30 અને 36. તેલમાં પણ કિગ્રાની આગળ કશું નથી લખ્યું તો એનો એ જ ભાવ 108 અને 120. દાળની આગળ કિગ્રામાં શું લખ્યું છે? 20 કિગ્રા. તો ભાવને 20 વડે ભાગીશું તો 2000 ને 20 વડે ભાગીએ તો કેટલા આવશે? 100. અને 2400 ને 20 વડે ભાગીએ તો કેટલા મળશે આપણને? 120. ઘીમાં અહીંયા કિગ્રાની આગળ કશું નથી લખ્યું માટે 400 અને 480 એમના એમ જ 400 અને 480. હવે આ દાખલો આપણે કઈ રીતથી ગણવાનો છે? કુલ ખર્ચની રીતે ગણવાનો છે. કુલ ખર્ચની રીતે દાખલો ગણવા માટે 2 સૂત્ર વપરાય છે. એક તો IL વપરાય કાં તો IP વપરાશે. પણ અહીં Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોવાથી IL વાળા એટલે કે 1000 વાળા સૂત્રનો ઉપયોગ થશે. તો 1000 વાળું સૂત્ર કેવી રીતે બનાવશું? તો PQ અને 1000 1000 થઈ ગયા. તો હવે P1 અને Q0 નો ગુણાકાર. તો P1 અને Q0 આ બંને ખાનાનો ગુણાકાર 24 ગુણ્યા 100 એટલે 2400. ત્યારબાદ 40 ગુણ્યા 40 એટલે 1600. 36 ગુણ્યા 40 એટલે 1440. 120 ગુણ્યા 60 એટલે 7200. 120 ગુણ્યા 40 એટલે 4800. 480 ગુણ્યા 36 એટલે 17280. આનો સરવાળો કરીએ તેને શું કહીશું? સિગ્મા P1 Q0 અને એના સરવાળાનો જવાબ આવશે 34720. એ જ રીતે હવે ગુણાકાર કરી P0 Q0 શોધીએ તો P0 Q0 100 ગુણ્યા 18 એટલે 1800. 40 ગુણ્યા 35 એટલે 1400. 40 ગુણ્યા 30 એટલે 1200. 60 ગુણ્યા 108 એટલે 6480. 40 ગુણ્યા 100 એટલે 4000 અને 36 ગુણ્યા 400 એટલે 14400. તો હવે આનો સરવાળો તેને શું કહીશું? સિગ્મા P0 Q0. તો આનો જવાબ મળશે આપણને 29280. 1000 વાળા ખાના બનાવ્યા તો સૂત્ર પણ એ જ લખવું પડશે. તો જો વર્ષ 2015 કુલ ખર્ચની રીતે સૂચકાંક સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100.
તો અહીં P1Q0નો સરવાળો કેટલો આવ્યો હતો? 34,720 છેદમાં P0Q0નો 29,280 ગુણ્યા 100. પહેલા ભાગાકાર અને સાથે 100 વડે ગુણાકાર. તો જવાબ મળશે આપણને 118.58. હવે એનું અર્થઘટન લખીએ તો વર્ષ 2013ની સરખામણી, આધાર વર્ષ 2013 હતું, તો વર્ષ 2013ની સરખામણીએ વર્ષ 2015 આ ચાલુ વર્ષ છે માં સૂચકાંકમાં થયેલ ટકાવારી વધારો. તો જે જવાબ મળ્યો 118.58, એમાંથી 100 શું કરી દઈશું? બાદ. તો જવાબ આવશે 18.58%. સૂચકાંકમાં એકમ નથી લખતા, પણ જે ટકાવારી વધારો શોધ્યો તો એમાં એકમ લખવો પડે. આ કઈ રીતે શોધ્યો આપણે? કુલ ખર્ચની રીતે. હવે આપણે કઈ રીતે શોધીશું? કૌટુંબિક અંદાજપત્રમાં. તો કૌટુંબિક અંદાજપત્રમાં વસ્તુ, એનો એકમ, જથ્થો, ભાવ અને ભાવ, આ 4 ખાના તો આ જ આપણે એમાં લખવાના આવશે. તો પહેલાં એ 4 ખાના લખી દઈએ, ત્યારબાદ આપણે આગળ દાખલો ચલાવીએ. તો જો મિત્રો, સૌ પ્રથમ તો આપણે પહેલાં માપ આગળની કુલ ખર્ચની રીતમાંથી આ 4 ખાના લખી દીધા. હવે કઈ રીતથી દાખલો ગણવાનો છે? તો કૌટુંબિક અંદાજપત્રની રીતે. કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણીએ એટલે કઈ રીતનો ઉપયોગ કરવો પડે? આપણે W વાળી ભારિત સરેરાશની પદ્ધતિ. ભારિત સરેરાશની પદ્ધતિમાં 2 માપ હોવા જોઈએ આપણી પાસે. એક I હોવો જોઈએ અને બીજો W. I શોધવો પડશે. તો I બરાબર P1/P0 ગુણ્યા 100 અને W શોધવા P0Q0 એટલે શું મળી જશે આપણને? W મળશે. આ W નું સૂત્ર છે P1 ગુણ્યા Q0, P0 ગુણ્યા Q0. P0Q0 નું ખાનું આપણે આગળ કુલ ખર્ચમાં બનાવેલું જ હતું, તો એ તો એમને એમ લખી દઈશું આપણે. જો શું હતું? 1800, 1400, 1200, 6480, 4000 અને 14400. આટલું તો આપણે લખી નાખીશું. હવે I શોધીએ. આઈમાં હું પહેલામાં ગણતરી કરીશ, બાકી બધી ગણતરી તમારે જાતે કરવાની. તો P1/P0, તો આ P1 અને આ P0, તો 24/18 ગુણ્યા 100. તેનો જવાબ કેટલો આવશે? 133.33. આ રીતે લખાય. 40/35 ગુણ્યા 100. તેનો જવાબ મળશે 114.29. તો હવે 36/30 ગુણ્યા 100. તો ગણતરી તમારે લખવાની છે, હું ડાયરેક્ટ જવાબ લખીશ. તો 120. 120/108 ગુણ્યા 100. તેનો જવાબ આવશે 111.11. 120/100 ગુણ્યા 100. તેનો જવાબ આવશે 120. 480/400 ગુણ્યા 100. તેનો જવાબ પણ આવશે 120. હવે I અને W શોધી નાખ્યા પછી છેલ્લું ખાનું કયું આવશે? IW. હવે બંનેનો ગુણાકાર કરીએ. કોનો? તો 1800 ગુણ્યા 133.33. તેનો જવાબ આવશે 2,39,994. 2,39,994. ત્યારબાદ 1400 ગુણ્યા 114.29. તો એનો જવાબ આવશે 1,60,006. 1,60,006. 1200 ગુણ્યા 120. તેનો જવાબ આવશે 1,44,000. 1,44,000. ત્યારબાદ 6,480 ગુણ્યા 111.11. તેનો જવાબ આપણને મળશે 7,19,992.8. ત્યારબાદ 4,000 ગુણ્યા 120. તેનો જવાબ મળશે 4,80,000. અને છેલ્લું 14,400 ગુણ્યા 120. તેનો જવાબ મળશે 17,28,000. 17,28,000. અને બધાનું ટોટલ કરીએ તો ટોટલને આપણે શું કહીએ છીએ? સિગ્મા IW કહીએ. તો સિગ્મા IW નો સરવાળો આ બધાનું ટોટલ થશે 34,71,992.8.
તો જુઓ 34,71,992.8. ડબલ્યુનો સરવાળો સિગ્મા ડબલ્યુનો સરવાળો થશે 29,280. આ ખાનું તો આપણે કુલ ખર્ચમાં બનાવ્યું હતું એટલે ખબર જ હતી. તો હવે આનું સૂચકાંક વર્ષ 2015નો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક સિગ્મા IW છેદમાં સિગ્મા ડબલ્યુ. તો IWનો સરવાળો કેટલો હતો? 34,71,992.8. કોઈને અહીંયા ના વંચાય તો અહીંયા લખ્યો મેં. છેદમાં સિગ્મા ડબલ્યુ 29,280. હવે આ બંનેનો ભાગાકાર કરી દઈએ તો દાખલાનો જવાબ આગળ જેવો જ આવશે 118.58. તો અહીંનું અર્થઘટન પણ આગળના જેમ જ લખાય એટલે ફરીવાર અર્થઘટન લખતા નથી. તો જો બંનેનો જવાબ સેમ આવ્યો, આ પહેલું અને આ બીજું. તો અહીંયા આપણે નીચે લખી દઈએ કે બંને રીતે એટલે કે બંને રીતથી સૂચકાંક સમાન મળે છે. જવાબમાં કોઈ તફાવત આવતો નથી. તો એકવાર ફરીથી મિત્રો જોઈ લેજો, દાખલો થોડોક ડિફિકલ્ટ છે અને જવાબમાં ફેરફાર આવવો જોઈએ નહીં. અર્થઘટન એક જ વાર લખીશું કારણ કે બંનેમાં જવાબ સરખો હોય એટલે ટકાવારી વધારો ઘટાડો એક જ સરખો જોવા મળે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર સૌથી પહેલાં તો આપણે ચોપડીમાં એની રકમ જોઈ લઈએ. દાખલા નંબર 6 ની રકમમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરના વર્ષ 2014 અને 15ની ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુના સમૂહનો સૂચકાંક અને ભારની માહિતી આપવામાં આવી છે. પાછળના પેજ ઉપર માહિતી આપેલી છે. આ પરથી ઔદ્યોગિક કામદારોના ખર્ચનો સૂચકાંક શોધો. એટલે પહેલાં આપણે સૂચકાંક શોધીશું અને બીજું ભાર આપ્યું છે એટલે કયું સૂત્ર આવશે? W વાળું. હવે શું કીધું છે કે 14ની સરખામણીમાં 15માં 5% વધારો કર્યો. 14ની સરખામણીએ 15માં વેતનમાં કેટલો વધારો કર્યો? 5%. તો ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે આ ભાવ વધારો પૂરતો છે કે નહીં તે સાબિત કરવાનો છે. જો જવાબ આપણો 5% કરતાં વધારે આવે સૂચકાંકમાં વધારો, તો આ વધારો પૂરતો કહેવાશે નહીં. એટલા માટે પહેલાં સૂચકાંક શોધીએ, પછી જોઈએ કે આ 5% વધારો યોગ્ય છે કે નથી. તેના માટે જો આપણને પાછળના પેજ ઉપર મિત્રો કોષ્ટક બનાવીને આપ્યું સમૂહ, ભાર, 14નો સૂચકાંક અને 15નો સૂચકાંક. તો આ પરથી આપણે પહેલાં કોષ્ટક બનાવીએ અને આઈની ગણતરી કરવી પડશે કારણ કે W આપ્યો છે પણ આપણને I2 આપેલા જુઓ, જૂનો અને નવો. તો જૂનો હોય એને I1 અને નવો હોય એને શું કહીશું? આપણે I2 કહીશું. તો હવે દાખલામાં પહેલાં કોષ્ટક દોરીએ અને પછી ગણતરી કરીએ. ચલો જુઓ, પહેલાં તો સમૂહ આપણને કયા કયા આપે? તો સમૂહમાં સૌથી પહેલું આપ્યું છે ખોરાક, ત્યારબાદ બીજું આપ્યું છે બળતણ અને વીજળી, ત્યારબાદ આપેલું છે આપણને રહેઠાણ, ત્યારબાદ છે કાપડ અને છેલ્લું આપ્યું છે પરચુરણ ખર્ચ. આટલા સમૂહ આપેલા છે. સામે ભાર કેટલો આપેલો છે? 31, 14, 22, 10 અને 23. અને I1 અને I2 ની કિંમતો કેટલી આપી છે એ લખી દઈએ. તો જો મિત્રો બધું લખી દીધું. હવે બે સૂચકાંક આપ્યા છે તો બે ખાના બનશે. પહેલું ખાનું બનશે I1W અને બીજું બનશે I2W. તો પહેલાં I1 ને W સાથે ગુણાકાર કરીએ તો 270 ગુણ્યા 31 જવાબ આવશે 8,370. 168 ગુણ્યા 14 જવાબ આવશે 2,352. 205 ગુણ્યા 22 એનો જવાબ મળશે 4,510. 174 ગુણ્યા 10 તો 1,740. 303 ગુણ્યા 23 તો જવાબ 6,969. અને સિગ્મા I1W એટલે કે આનો સરવાળો કેટલો થશે? 23,941. હવે એ જ રીતે I2W તો I2નો અને Wનો ગુણાકાર 281 ગુણ્યા 31 તો 8,711. ત્યારબાદ 178 ગુણ્યા 14 તો 2,492. ત્યારબાદ 210 ગુણ્યા 22 તેનો જવાબ આવશે 4,620.
177 ગુણ્યા 10 1770, 337 ગુણ્યા 23 તો 7751. આનો સરવાળો તો સિગ્મા I2W, તો આ પાંચે પાંચ રકમનો સરવાળો મળશે 25,344. સિગ્મા W નો સરવાળો થાય છે 100. હવે 2 વર્ષ હતા 14 અને 15. તો 2014 નો સૂચકાંક સિગ્મા I1W છેદમાં સિગ્મા W. I1W નો સરવાળો તો 23,941 અને સિગ્મા W હતા 100. 2 પોઈન્ટ કાપી લઈશું, 239.41. આ શેનો સૂચકાંક મળ્યો? 14 નો. હવે 15 નો શોધીએ. સિગ્મા I2 અપન સિગ્મા W. તો સિગ્મા I2W નો કેટલો હતી કિંમત? 25,344 છેદમાં 100. આમાં 2 પોઈન્ટ કાપીશું તો 253.44. તો બંને વર્ષના સૂચકાંક મળી ગયા. હવે સૌથી પહેલા વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના સૂચક આંકમાં થયેલ વધારો. વધારો શોધવો હોય તો બંનેની બાદબાકી કરશું તો 253.44 માઇનસ 239.41. તો બંનેની બાદબાકી મળશે 14.03. આ ખાલી આપણે સૂચકાંકનો વધારો શોધ્યો. આને હજી ટકામાં ફેરવ્યા નથી. કેમ ટકામાં ના મળ્યા? કારણ કે બાદબાકી 100માં નથી કરેલી આપણે. જો 100થી બાદબાકી કરી હોય તો ડાયરેક્ટ ટકા મળી જતા, પણ અહીંયા 100ની બાદબાકી નથી થઈ, બંને અંક અલગ અલગ આપે છે. માટે હવે આ જે જવાબ આવ્યો એને આપણે શેમાં ફેરવવો પડશે? ટકામાં ફેરવવો પડશે. તો લખીએ નીચે કે સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો. તો ટકાવારી વધારો શોધવા માટે શું કરશું? જે 14.03 મળ્યા તેને આધાર વર્ષના સૂચકાંક સાથે ભાગીશું. તો 239.41 અને ગુણ્યા કેટલા વડે? 100. તો જવાબ મળશે આપણને 5.86%. તો ભાવમાં ટોટલ કેટલો વધારો થયો? 5.86. અને પગારમાં કેટલો વધારો થયો? તો ખાલી 5% જેટલો જ વધારો થયો હતો. તો 5.86 માંથી 5 બાદ કરીએ તો શું જવાબ આવે? 0.86%. તો અહીંયા શું લખીશું કે વર્ષ 2015માં વેતનમાં 0.86% જેટલો ઓછો વધારો થયો છે. ઓછો વધારો થયો છે. માટે 2015ના ભાવ વધારા સામે તેનું વેતન પૂરતું વધ્યું નથી. બરોબર. તો મિત્રો અહીં આગળ બીજા 2 ડિફિકલ્ટ દાખલા આપણે એફના ગણ્યા. દાખલા નંબર 7, એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબ માહિતી આપેલ છે. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તો પહેલાં સૂચકાંક શોધીશું આ માહિતી પરથી. ભાર આપ્યો હોવાથી એક જ રીતે થાય, કઈ? W વાળી. હવે સૂચકાંક શોધી ગયા પછી શું કરવાનું કીધું છે? તો જો કામદારોને 2012માં માસિક પગાર 6000 હોય તો જીવન ધોરણ ટકાવી રાખવા 2014માં માસિક પગાર કેટલો હોવો જોઈએ? તો 2014નો માસિક પગાર પણ શોધવાનો છે. પણ તે પહેલાં આપણે શું શોધીશું? સૂચકાંક. સૂચકાંક માટે પહેલાં સમૂહ બનાવીશું. બીજું શું આપીશું? વર્ષ 2014નો ભાવાંક. ભાવાંકને સૂચકાંક જ કહેવામાં આવે છે.
વર્ષ 2014 ભાવાંક, ભાવાંક કહો કે સૂચકાંક કહો, બંને કેવું કહેવાશે? એક જ સમાન. ત્યારબાદ ભાર આપે છે, ભારને કહીએ છીએ આપણે ડબલ્યુ. તો આનું પહેલાં કોષ્ટક તૈયાર કરી દઈએ. તો જો મિત્રો, પહેલાં સમૂહ, ખોરાક, બળતણ અને વીજળી, રહેઠાણ, કાપડ અને પરચુરણ ખર્ચ. વર્ષ 2014 ભાવાંક, જેને આપણે આધાર વર્ષ કહીશું, 255, 174, 234, 153, 274. અને ભાર આપેલો છે 42, 8, 12, 18 અને 20. અને એનો સરવાળો કેટલો થાય છે? 100. હવે જ્યારે ડબલ્યુ આપ્યું હોય ત્યારે એક જ ખાનું આવશે IW. તો IW માટે આઈનો અને ડબલ્યુનો શું કરીશું? ગુણાકાર. તો 255 ગુણ્યા 42 કેટલા થાય? 10,710. ત્યારબાદ 174 ગુણ્યા 8 1,392. ત્યારબાદ 234 ગુણ્યા 12 તો 2,808. ત્યારબાદ 153 ગુણ્યા 18 બરાબર કેટલા આવશે? 2,754. ત્યારબાદ 274 ગુણ્યા 20 તેનો જવાબ આવશે 5,480. અને આ બધાનો સરવાળો આપણે કરીએ તો કેટલો થશે? 23,144. તો IWનો સરવાળો મળી ગયો. હવે આપણને શોધવાનું શું કીધું? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો અહીંયા લખીએ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IWની વેલ્યુ કેટલી આવી હતી? 23,144. ડબલ્યુની વેલ્યુ કેટલી હતી? 100. તો 231.44. 100 હતા એટલે 2 પોઈન્ટ કાપી લીધા. હવે આનું શું લખીશું આપણે? અર્થઘટન. અર્થઘટન આધાર વર્ષ કયું લેવાનું કીધું હતું? 2012. તો વર્ષ 2012ની સરખામણીએ વર્ષ 2014માં સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો. તો ટકાવારી વધારો શોધવા જે જવાબ મળ્યો તેમાંથી 100 શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો જવાબ આવશે 131.44%. શું જવાબ મળ્યો? 131.44%. તો વધારો થયો. હવે આપણને વર્ષ 2012નો માસિક પગાર કેટલો આપ્યો હતો? 6,000 રૂપિયા. તો વર્ષ 2014માં માસિક પગાર કેટલો હોવો જોઈએ તે આપણે શોધવાનું છે. તો માસિક પગારની અંદર પણ 131.44% જેટલો વધારો થવો જોઈએ. બરાબર. તો વર્ષ 2014નો માસિક પગાર હવે આપણે શોધીશું. તો જુઓ, વર્ષ 2014નો સરેરાશ માસિક પગાર બરાબર વર્ષ 2012નો પગાર પ્લસ પગારમાં થયેલ વધારો. 2012નો પગાર કેટલો હતો? 6,000 રૂપિયા વત્તા પગારમાં કેટલો વધારો થવો જોઈશે? તો જેટલો સૂચકાંકમાં વધારો થયો એટલો જ પગારમાં વધારો થવો જોઈએ. તો 6,000ના 131.44%. તો જોઈએ 6,000 પ્લસ 6,000ને 131.44% એટલે 6,000 ગુણ્યા 131.44 અને ડાયરેક્ટ શું લખી દઈશું? ટકા. તો જવાબ આવશે 7,886.4. અને આને આપણે 6,000માં શું કરશું? ઉમેરી દઈશું. તો જવાબ મળશે આપણને
13,886.4 પગાર છે એટલે એને શેમાં લખવામાં આવે? રૂપિયામાં. તો વર્ષ 2014નો પગાર કેટલો થવો જોઈએ? 13,886.4 રૂપિયા પગાર થવો જોઈએ. તો આ દાખલાની અંદર અહીંયા સુધી તો કોમન જ હતું, પણ આ પગાર શોધવાનો એક્સ્ટ્રા હતો એટલા માટે આપણે આ દાખલો ગણી લીધો. દાખલા નંબર 7 પછી દાખલા નંબર 10. દાખલા નંબર 10ની અંદર પણ આગળના લેક્ચરમાં મેં જે એકવાર સમજાવ્યું હતું તેમ ફક્ત રકમ જ આપી છે. જો તો વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહ પૈકી ખોરાક અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. એટલે કે ખોરાક અને કાપડનું સૂચકાંક આપેલું છે. બળતણમાં વધારો થયો. વધારો થાય એટલે આ 100માં ઉમેરવો પડશે. ત્યારબાદ ભાડાનો ખર્ચ 4,000થી વધીને 6,000 થયો. તો 4,000થી વધીને 6,000 થયો તો સૂચકાંકમાં શું ફેરફાર થાય તે ફેરફાર આપણે શોધવો પડે. એ સમજૂતી હું તમને જણાવીશ. પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. ગણો એટલે ગુણાકાર કરવો પડશે. તો 4 સમૂહો આપેલા છે: ખોરાક, કાપડ, બળતણ, ભાડું અને પરચુરણ. તો પ્રથમ 4 સમૂહનો ખર્ચ એટલે કે ટકાવારી આપી છે, જેને ભાર કહીએ. 5માની ટકાવારી આપી નથી, તો આપણે જાતે શોધી લઈશું. તો આને પણ શું કહેવાશે? ખૂટતા ભારવાળો દાખલો કહી શકાય. તો જોઈએ, સૌથી પહેલાં ખોરાક અને કાપડનો સૂચકાંક આપેલું છે તેમ કે ભાઈ ખોરાકનો સૂચકાંક છે 150, અંદર રકમમાં આપ્યો છે, અને કાપડનો સૂચકાંક આપણને આપેલો છે 224.7. આ બે આપેલા છે. બળતણના ભાવમાં શું કીધું હતું? 220% વધારો થયો. તો 220 વત્તા 100 તો કેટલા થાય? 320. તો બળતણનો સૂચકાંક કેટલો થયો? 320. ત્યારબાદ ભાડામાં શું કીધું હતું આપણને? તો ભાઈ ભાડાનો સૂચકાંક એટલે કે ભાડાનો ખર્ચો પહેલાં 4,000 હતો, તો અત્યારે કેટલો થઈ ગયો છે? હવે 6,000. તેની ગણતરી કરીને આપણે જોવી પડે કે ભાઈ 4,000 એ 100 હોય તો 6,000 એ કેટલા? તો એની ગણતરી કરીએ આપણે. તો અહીંયા સમજૂતી અહીંયા ઉપર લખી દઉં છું. જો સમજૂતી, તો ભાઈ 4,000 રૂપિયા જ્યારે ભાડું હોય ત્યારે એનો સૂચકાંક કેટલો સમજવાનો? 100, કારણ કે આધાર વર્ષ. તો 6,000 ભાડું થાય ત્યારે કેટલો? તો 6,000 ગુણ્યા 100 છેદમાં 4,000. તો 6,000 ગુણ્યા 100 કરીએ એટલે 6 લાખ, અને 6 લાખ ભાગ્યા 4,000 કરીએ આપણે. ચલો શૂન્ય ઉડાડી દઈએ, 3. તો 6 ગુણ્યા 100 600, 600 ભાગ્યા 4 કરીએ એટલે જવાબ આવશે 150. તો ભાડું કેટલું થાય? 150. એટલે ભાડાનો સૂચકાંક આપણને મળે 150. કેમ? આધાર વર્ષનું ભાડું 4,000 હતું ત્યારે સૂચકાંક 100 હતો, અને ચાલુનું 6,000 થયું તો સૂચકાંક કેટલો? તો કેટલો મળ્યો આપણને? 150 સૂચકાંક મળ્યો. ત્યારબાદ પરચુરણનો સૂચકાંક શું થયો? તો 1.75 ગણો વધ્યો હતો. 1.75 ગણો વધ્યો. તો 1.75 ગુણ્યા 100 આ ગણો, અને વધ્યો એટલે વત્તા 100. પહેલાં ગુણ્યા 100 અને પછી વત્તા 100. કેમ કે 1.75 ગણો એટલે ગુણાકાર, અને વધ્યો એટલે વત્તાકાર. તો પહેલાં ગુણાકાર અને પછી 100 ઉમેરવાના, તો એનો જવાબ મળશે આપણને 275. પરચુરણનો સૂચકાંક કેટલો? 275. બધાની ટકાવારી આપી છે. ખોરાકની ટકાવારી આપણને આપી છે 40. ત્યારબાદ કાપડની ટકાવારી આપી છે 18. બળતણની ટકાવારી આપી છે 12. ભાડાની ટકાવારી આપેલી છે આપણને 20, અને પરચુરણની ટકાવારી આપી નથી. તો જ્યારે કોઈ એક ભાર ના આપ્યો હોય અને તેને શોધવાનું કીધું હોય તો સમજવાનું કે બધાનો સરવાળો કેટલો થશે? 100 જ થશે. તો 100માંથી આ ઉપરના 4નો સરવાળો કરવાનો અને એને બાદ કરી નાખીશું. તો આ બધાનો સરવાળો થાય 90. 100માંથી 90 જાય તો કેટલા રહેશે? 10. આ આપણે મેળવી લીધા. હવે IW 150 ગુણ્યા 40 કેટલા થાય? 6,000. 224.7 ગુણ્યા 18 કેટલા થાય? 4,044.6. 320 ગુણ્યા 12
3840, 150 ગુણ્યા 20 તો 3000 અને 275 ગુણ્યા 10 તો 2750. આ બધાનો સરવાળો કરીએ તો જવાબ મળશે 19,634.6. હવે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક સિગ્મા IW અપોન સિગ્મા W. તો IWનો સરવાળો તો 19,634.6 છેદમાં 100. તો જવાબ મળશે 196.35. જવાબ મળશે 196.35. હવે આપણે એનું અર્થઘટન લખીએ. માંગ્યું નથી પણ આપણે લખી દઈએ. સોરી, માંગેલું જ છે. તો આધાર વર્ષ કયું હતું? 2014. તો વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો. તો ટકાવારી વધારો શોધવા માટે જે જવાબ આપેલો 196.35 તેમાંથી 100 શું કરી દેશું? બાદ. તો જવાબ મળશે 96.35%. અહીંયા આગળ ચેપ્ટર પૂરું થયું, પણ આપણે કંઈ વિભાગ એના દાખલા જોયા નહોતા. તો વિભાગ એની અંદર અમુક દાખલા એવા છે મિત્રો કે જેમાં થોડી ડિફિકલ્ટી ઊભી થાય. તો એવો વિકલ્પોમાં 7મો અને 8મો દાખલો છે. 7મા દાખલાની અંદર વિકલ્પની અંદર જો આપણને શું કહેવામાં આવ્યું છે કે એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં શું થયો? 4.5 ગણો વધે છે. તો ગણો કીધું એટલે ગુણાકાર, ને વધે કીધું એટલે વત્તાકાર કરવો પડશે. તો ભાવનો સૂચકાંક કેટલો થાય? તો સિમ્પલ કે ભાવનો સૂચકાંક બરાબર 4.5 ગુણ્યા 100 અને વધે કીધું એટલે વત્તા 100. તો 4.5 ગુણ્યા 100 કેટલા થાય? 450 અને વત્તા 100 કેટલા થશે? 550. તો ભાવનો સૂચકાંક કેટલો મળ્યો આપણને? 550. ત્યારબાદ 8મા નંબરનો દાખલો પણ મિત્રો જરાક ડિફિકલ્ટી ઊભી કર્યો છે. 8મા નંબરના દાખલામાં શું કીધું કે જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં 16ની નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો હોય? તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર મેં તમને શીખવાડ્યું છે. તો સૂત્ર લખીએ. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, સૂચકાંક ગુણ્યા 100. ખરીદ શક્તિ આપી છે આપણને 0.75, સૂચકાંક આપ્યો નથી તો સૂચકાંક એમનો એમ લખી દઈએ અને ગુણ્યા કેટલા આવશે? 100. તો હવે શું કરીશું? સૂચકાંક અંશમાં લઈ જઈશું 0.75 છેદમાં. તો માટે સૂચકાંક બરાબર 1/0.75 ગુણ્યા 100. તો 100નો અને 0.75નો ભાગાકાર કરી દઈશું તો જવાબ મળશે 133.33. તો સૂચકાંક કેટલો મળ્યો? 2016નો ભાવનો સૂચકાંક આપણને મળી ગયો 133.33. બાકીના કોઈ દાખલા મિત્રો હવે અઘરા છે નહીં. અને ધારો કે કોઈને અઘરા લાગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, તો હું એ દાખલો ગણી અને તમને વિડીયો બનાવી મૂકી દઈશ જેથી તમને સરળતા રહે. તો અહીં આગળ આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંક પૂરો કરીએ છીએ. બરાબર? તો ગમ્યો હોય તો જોજો અને આગળ બીજા મિત્રોને કહેજો.